નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો। દુબઈ એર શોમાં ભારતનું તેજસ ફાઇટર જેટ તૂટી પડ્યું, પાયલટનું મોત। માર્ચ 2024 પછી ફાઇટર જેટ તેજસનું બીજો અકસ્માત। દુનિયા વિકાસના મોડલ પર ફરી વિચાર કરી ડ્રગ્સ આતંકવાદી વિરુદ્ધ એક થાવ। G20 સમિતિમાં પીએમ મોદી સંબોધન। ઓવૈસી પણ નીતિશ સરકારને સમર્થન આપવા તૈયાર, પરંતુ રાખે એક શરત, શું માનશે એનડીએ? દુબઈ એર શોમાં ક્રેશ થયેલા તેજસ વિમાન સહિત પાયલટનો છેલ્લો વિડીયો સામે આવ્યો। અમદાવાદમાં મોટી કાર્યવાહી, PIN કે રબારી સસ્પેન્ડ, નિકોલ તોડકાડની તપાસમાં બેદકારી ભારે પડી। ગોધરા SIR ની કામગીરીના ભારણથી ત્રસ્ત શિક્ષકે આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં દોડધામ। SIR ની કામગીરી વચ્ચે વધુ એક મોત, વડોદરામાં સહાયક BLO ની ફરજ પર નીતણ કામના ભારણનો આક્ષેપ। વડોદરાના પાદરાના ભોજ ગામે ફરજ પર BLO ની આવતા હોસ્પિટલ કચડાઈ, તબિયત લથડી, ચક્કર આબા। બનાસકાંઠા પાલનપુર ડીસા હાઈવે પર ઇકો કાર ડિવાઈડર સાથે ટક્કરતા એકનું મોત, 6 લોકોને ઇજાગ્રસ્ત। ખેડૂતોને કાળી મહેનત પર પાણી, અમરેલી યાર્ડરમાં મગફળી ઢગલા પણ ટેકાના ભાવે કરતા 600 મળે છે ઓછા। મહારાષ્ટ્ર થાણેમાં કરુણ ટીકા, બેફામ કાર અને વાહનો ભગોળી નાખ્યા, 4 લોકોના મોત। સુરતના માંગરોળમાં ખેતી લાઈન પરથી વીજતારની ચોરી, ખેડૂતો હેરાન પરેશાન। દિલ્હી બ્લાસ્ટ બાદ હોટલમાં ચેકિંગમાં ગંભીર બેદકારી સામે આવી, વિદેશ મહિલા 3 દિવસ રોકાઈને જતી રહી। લાંબી પ્રતીક્ષા બાદ રાજ્યના 4473 ઉમેદવારોને સરકારી નોકરી નિમણૂક પત્રો એનાયત, હજુ હજારો ભરતી પડતર। મહારાષ્ટ્ર સ્થાનિક એકમની ચૂંટણીમાં ભાજપના 100 ઉમેદવારો તો બિનહરીફ જીતી ગયા। દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક કાર્યવાહી, જમ્મુ કાશ્મીરમાં ઇલેક્ટ્રિશિયનની ધરપકડ। ઉત્તર પ્રદેશમાં ગેરકાયદે ઘૂસણખોરો માટે બનાવશે ડિટેન્શન સેન્ટર, CM યોગીનો આદેશ। 24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકને ટેકાના ભાવે કરાશે ખરીદી, રાજ્યભરમાં 113 ખરીદી કેન્દ્રો। થાપણથી ધિરાણ પ્રમાણ 80% પાર જતા બેંકો માટે તે પડકારરૂપ બનશે। નીચા વ્યાજ દરોને કારણે બેંકો માટે ધિરાણ માંગને સંતોષવા થાપણો મેળવવાનું મુશ્કેલ। હાર્દિક પાંડ્યા સાથે સગાઈની અટકળો પર મહિલા તોડ્યો મૌન, પ્રેગ્નન્સી અફવા પર પણ આપ્યો જવાબ। વડોદરામાં ઈ વાહનોની સદ્ય 18,000 મ્યુ કોર્પોરેશન ફી ધોરણે શરૂ કરેલા 15 પૈકી 7 EV ચાર્જ સ્ટેશનો બંધ। ગાંધીનગર માણસા મહોડી રોડ પર આવેલી હોમિયોપેથી કોલેજના રેકોર્ડ રૂમમાં આગ, દસ્તાવેજ સહિતનો સામાન ખાખ। EPFO મોટો ફેરફારની તૈયારી, સેલેરી લિમિટ વધી શકે છે, 1 કરોડથી વધુ લોકોને ફાયદો થશે। તેજસ ફાઇટર જેટ ક્રેશ થતા પહેલા પાયલટને કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વિડીયો આવ્યો સામે। જનતા પાસે મત છે, મારી પાસે પૈસા છે અને પાવરનું વિવાદથી નિવેદન। વડોદરાના બંગલામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા 3 યુવકો, 80 થી વધુ વિદેશીઓ ફસાયા। ખાકી પર લગાવ્યો ડાઘ, અમદાવાદ વિજલપુરમાં PI સામે છેડતીની ફરિયાદ, લિબેટમાં 19 વર્ષ યુવતી સાથે કર્યો અડપાલ। અમદાવાદમાં વાયુ પ્રદૂષણ રોકવા 5 વર્ષમાં 548 કરોડ ખર્ચ છતાં હવા દિવસે ને દિવસે ઝેરી। કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં ઉથલપાથલની અટકળો, ડેપ્યુટી CM કહ્યું તમામ 140 ધારાસભ્યો મારા। પ્લાસ્ટિક વેસ્ટ મુદ્દે ગુજરાત હાઈકોર્ટ ગંભીર, 7 ફૂટ માર્કેટમાં અસરકારક પ્રતિબંધનો નિર્દેશ। કચ્છના લાખાપર ગામના તળાવમાં નાહવા પડેલા 2 કિશોર ડૂબી જવાથી કરુણ મોત। સસ્તું સોનું અને લોનના નામે કર્ણાટકમાં વેપારીને ફસાવી વડોદરાની ટોળકીએ 4.92 કરોડ પડાવ્યા।
મહેસાણાના વિજાપુરમાં ધોરણ 2 ની બાળકી અજાણ્યા શખ્સે ઇન્જેક્શન આપ્યું, વાલીઓ બારોબાદ પોલીસ તપાસ શરૂ કરી. G20 સમિટ માટે સાઉથ આફ્રિકા પહોંચ્યા પીએમ મોદી, ઓસ્ટ્રેલિયા પીએમ સાથે યુજીડીપીએક્સ બેઠક. હરિયાણામાં એમોનિયમ નાઇટ્રેટ બાદ હવે ઉત્તરાખંડમાંથી 60 કિલો વિસ્ફોટ સામગ્રી ઝડપાઈ. નીતિશના 20 વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત ગૃહમંત્રી, ભાજપને અપાયું નાયબ સીએમ સમરા ચૌધરી બિહારના નવા ગૃહપ્રધાન. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધડખડના સ્વાગત માટે ભાજપના કોઈ નેતા ના આવ્યા, કોંગ્રેસ માર્યા ટોણા. પિતા યુટ્યુબ પર એર શોનો વિડીયો સર્ચ કરતા હતા અને ત્યારે જ વિંગ કમાન્ડર મોતનો અહેવાલ આવ્યા. દિલ્હીમાં હથિયાર સપ્લાયના ઇન્ટરનેશનલ રેકેટનો પાડફોડ, લોરેન્સ બંબિયા ગેંગને સપ્લાય થવાનો હતો. જો હિન્દુ નહીં હોય તો દુનિયા જ નહીં રહે, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું ચર્ચાસ્પદ નિવેદન. પશ્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણનું તૈયાર, ટીએમસી નેતા 6 ડિસેમ્બર આધારિત શિલા મૂકશે. બેંગ્લોરમાં અચંબ મચાવતી ઘટના, મોટા ભાઈને જ નાના ભાઈને હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી. ભારતમાં ઓવર ટાઈમ પર બમણું વેતન, મહિલાઓને નાઇટ શિફ્ટ છૂટ, નવા લેબેટ કોડના 10 સૌથી મહત્વ લાભ. મારાથી દબાણ સહન નથી થતું, પશ્ચિમ બંગાળના મહિલા બીએલઓને સુસાઇડ નોટ લખી આત્મહત્યા. દેશના એરપોર્ટ પર લગાવશે એન્ટી ડ્રોન સિસ્ટમ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. પાકિસ્તાનમાં ગ્લુ બનાવતી ફેક્ટરીમાં બોઇલ ફાટતા 15 ના મોત, મલાબાની નીચે કેટલાય દટાઈની શંકા.